શ્રી પ્રાંતિજ જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ દ્વારા ચાલુ વર્ષે વર્ષાવાસ ચાતુર્માસની આરાધના માટે પધારેલ સાધ્વીજીઓનું સ્વાગત કરીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પ્રાંતિજમાં રહેતા જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘના ધર્મપ્રિય ભાઈ બહેનોએ પ્રાંતિજ નગરે ચાતુર્માસ વર્ષાવાસ માટે પધારેલ પરમ પૂજ્ય સાધ્વીજી સત્વ પ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબ તથા પ્રખર પ્રવચનકાર સાધ્વીજી કલ્પદક્ષાશ્રીજી મહારાજ સાહેબ આદિ થાણાનું ભવ્યાતિ ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું. તારીખ 25મી જૂનના રોજ પ્રાંતિજ નગરમાં તેમની ભવ્ય શોભાયાત્રામાં જૈન સમાજના ભાઈ બહેનો ભાવપૂર્વક જોડાયા હતા. પૂજ્ય શ્રી સાધ્વીજી મહારાજ ના પાવન સાનિધ્યમાં ચાતુર્માસ દરમિયાન ધર્મ આરાધનાઓ અંતર્ગત સામાયિક પ્રતિક્રમણ, બૌષદ્ધ, પૂજા, નાત્ર, વિલેપમ, બ્રહ્મચાર્ય પાલન, દાન અને તપ એમ 9 ચાતુર્માસિક આરાધનાઓ કરવામાં આવશે, જેના કારણે શ્રી પ્રાંતિજ સંઘના શ્રાવિકાઓના આત્માને સુશોભિત થવાનો લાભો મળશે. પ્રાંતિજ લાલ દરવાજા વિસ્તારમાં પ્રસ્થાપિત આરાધના ભવનમાં ચતુર્માસ દરમિયાન ભક્તિનું વાતાવરણ સર્જાશે અને જેનું ફળ પ્રાંતિજ શહેરના તમામ નગરજનોને મળશે, જે નિર્વિવાદ બાબત છે. પ્રાંતિજના પ્રતિનિધિ રતિભાઈ ટેકવાણી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.